તો આપણી 30 સારા ભાઈ હવે આપણી 30 ગાથા થઈ ગઈ. હવે 31મી ગાથા અને એના પછી બે મોટી મોટી ગાથા છે. એ પેલા રાગવાળી છે. આપણે જે આગળ રાગ કરેલો ને વીર સર્વ સુરાસુર એ જ રાગમાં આપી દઈએ. જલ્દી પહેલાં આપણે આ જોઈ લઈએ. સર્વેશામ વેદ સામાન્ય માલિમમ પરમેષ્ઠિનામ દેવાદિદેવમ સર્વજ્ઞમ શ્રી વીરમ પ્રણિદત્મે. આ પણ મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ છે. તો શું કીધું છે? સર્વેશામ વેદ સામાન્ય, જ્ઞાતાઓમાં પ્રથમ એટલે કે જ્ઞાનીઓમાં, કેમ કે પ્રભુને કેવા જ્ઞાન છે એટલે સૌથી શ્રેષ્ઠ એમનું કેવું જ્ઞાન હતા. પછી પંચ પરમેષ્ઠીમાં, 5 પરમેષ્ઠીઓમાં પણ પ્રથમ. પંચ પરમેષ્ઠી જે અરિયનસિદ્ધ આચાર્ય એમાં તીર્થંકર જ વચ્ચે હોય એટલે વીર પ્રભુ. તો પંચ પરમેષ્ઠીમાં પ્રથમ. પછી દેવોના દેવ દેવાદિદેવમ સર્વજ્ઞમ, દેવોના દેવ અને સર્વજ્ઞ એવા શ્રી વીરમ પ્રણિદત્મય મહાવીર સ્વામીનું અમે ધ્યાન ધરીએ છીએ. પ્રણિદત્મ એટલે કે અમે ધ્યાન પ્રણિદત્ત. આ ધ છે, આ ધ છે પ્રણિદત્મ. આ ધ છે પ્રણિદત્મ. પ્ર સર પ્ર આવશે પ્ર. હા પ્ર પ્ર આ રહી એક લીટી રહી ગઈ. પ્રણિદત્મ. ચાલો ફરીથી જોઈએ. સર્વેશામ એટલે કે બધામાં, વેદ સામાન્ય એટલે બધામાં પ્રથમ. માદિમમ પરમેષ્ઠિનામ અને પંચ પરમેષ્ઠિમાં પ્રથમ. દેવાદિદેવમ સર્વજ્ઞમ, દેવોમાં દેવોના દેવ અને સર્વજ્ઞ એવા, દેવોના પણ દેવ એવા સર્વજ્ઞ એવા શ્રી વીર પ્રભુને મહાવીર સ્વામીનું શ્રી વીરમ પ્રણિદત્મય. વીરમ એટલે વીર પ્રભુનું અમે ધ્યાન કરીએ છીએ. પ્રણિદત્મહે તો સિમ્પલ છે, નાની સ્તુતિ છે. પણ આ બી જ્યારે બી આપણે વીર પ્રભુની કોઈ ભગવાનના મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર મૂળ નાખ્યો તો આ સ્તુતિ બોલી શકાય. સર્વેશામ. ચાલો હવે બોલીએ આપણે. સર્વેશામ વેદ સામાદ્ય, સર્વેષાં વેદ સામાદ્ય માદિમમ પરમેષ્ઠિનામ, માદિમમ પરમેષ્ઠિનામ દેવાદિદેવમ સર્વજ્ઞમ, દેવાદિદેવમ સર્વજ્ઞમ શ્રી વીરમ પ્રણિદત્મહે. શ્રી વીરમ પ્રણિદત્મહે. આ ધ લેવાનું. પ્રણિદત્મહે. ચાલો એક એક જણ પૂછો. સર્વેષાં વેદ સામાદ્ય માદિમમ પરમેષ્ઠિનામ દેવાદિદેવમ સર્વજ્ઞમ શ્રી વીરમ પ્રણિદત્મહે. સર્વેશામ માદિવમ પરિશ્રેણામમ પરમેષ્ઠિનામ પરમેષ્ઠિનામમ ના નામમ નામ પરમેષ્ઠિનામ પરમેષ્ઠિનામમ નહીં, આખો નહીં નામ.